આજના સંસ્કાર કેન્દ્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રોના વાંચન બાદ ભજનોનો દોર શરૂ કરીશું. હું નૈનાબેનને વિનંતી કરીશ કે પધારો અને તમારું ભજન પ્રસ્તુત કરો. જય ભગવાન. જેને પણ ભજન ગાવાનું છે નેક્સ્ટ તૈયાર રાખજો અને પોતાનું નામ લખી દેજો. જય ભગવાન. જય ભગવાન. આજે શિવજીનું ભજન. સરસ. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. ભોળા તારી ભક્તિ વિના નથી કોઈની પડી. ભોળા તારી ભક્તિ વિના નથી કોઈની પડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. ભાલે ચંદ્ર બિરાજે જટાથી ગંગા વહી. ભાલે ચંદ્ર બિરાજે જટાથી ગંગા વહી. આખું જગત તાને ભોળાનાથ કહે. આખું જગત તાને ભોળાનાથ કહે. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. ગળે સર્પોની માળા જોગી જટા રે વાળા. ગળે સર્પોની માળા જોગી જટા રે વાળા. પહેરાવું તમને ફૂલડાની માળા. પહેરાવું તમને ફૂલડાની માળા. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ નામ ઘણું હિતકારી બોલે દુનિયા સારી. શિવ નામ ઘણું હિતકારી બોલે દુનિયા સારી. ઓમ નમઃ શિવાય મંત્ર હિતકારી. ઓમ નમઃ શિવાય મંત્ર હિતકારી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. શિવ શિવ રટાણા કરું હું તો ઘડી રે ઘડી. કે ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ કરી નૈનાબેન. ખૂબ સરસ. અને આપણે શ્રાવણ મહિનાના નિમિત્તે આપણા સંસ્કાર કેન્દ્રમાં શિવજીના ભજન લીધા નહોતા, તો શિવજીનું ભજન આવી ગયું શ્રાવણ માસની અંદર. ત્યારબાદ કુંજલબેન તૈયાર છે તમારું ભજન? તો પધારો અને રજૂ કરશો તમારું ભજન. કુંજલબેન તૈયાર છો કે પછી ના નેક્સ્ટ? દીદી, થોડી વાર રહી. હા, તો બીજું કોઈ લેવા માંગે છે? નામ લખ્યા નથી અને તૈયાર હો તો વિડીયો ઓન કરી અને બતાવી દો મને.
તો કુંજલબેનની પહેલા આપનું ભજન લઈ લઈશું, ત્યાર પછી કુંજલબેનને લઈએ. મીનાક્ષીબેન, મીનાબેન, બીજા મીનાક્ષીબેન. ચલો, જે પણ તૈયાર હો નેક્સ્ટ ભજન ગાવા માટે એ પોતાનું નામ તૈયાર રાખશો અથવા તો ચેટ બોક્સમાં લખી દો. આગળનું ભજન હું પ્રસ્તુત કરીશ ત્યાં સુધી કુંજલબેન આપ તૈયાર થાઓ, અને એમના પછી મનીષાબેન, મીનાક્ષીબેન કે જેને પણ ગાવું છે, મીનાબેન, તો તૈયાર રહેશો. લકુલિશ દાદાની સ્તુતિ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો 28મો અવતાર. તો દાદાજીને આપણે યાદ પણ કરવા પડે. આપણા પરંપરા, આપણી જે પરંપરા ભગવાન દ્વારા યોગના માર્ગ માટે લાવવામાં આવી છે, આપણા બધાના ઉદ્ધાર કરવા માટે. તો આવો આપણે સૌ સાથે મળી લકુલિશ ભગવાનની સ્તુતિને લઈશું. શ્રી સદગુરુદેવ કી જય. जय शिव शंकर जय ब्रह्मेश्वर, जय लकुलिश अवतार. बोलो ओम नमः शिवाय, बोलो ओम नमः शिवाय. कायावरोहण आप विराजो, मूर्तिमंत स्वरूपे राजो. कायावरोहण आप विराजो, मूर्तिमंत स्वरूपे राजो. कीर्ति ख्याति महातीर्थनी चारे युग गवाय. बोलो ओम नमः शिवाय, बोलो ओम नमः शिवाय. लकुलिश रूपे અહીં પધાર્યા, આપ ધરીને માનવ કાયા. લકુલિશ રૂપે અહીં પધાર્યા, આપ ધરીને માનવ કાયા. જમણા હસ્તે બીજો રૂને, ડાબે દંડ સોહાય. બોલો ઓમ નમઃ શિવાય, બોલો ઓમ નમઃ શિવાય. શિવ તણા અવતાર મનાયા, સુદર્શના માતાના જાયા. શિવ તણા અવતાર મનાયા, સુદર્શના માતાના જાયા. વિશ્વરૂપના પુત્ર બનીને ઉતર્યા અવની માય. કે બોલો ઓમ નમઃ શિવાય, બોલો ઓમ નમઃ શિવાય. 6 માસે કૌતુક બતાવ્યા, અઘરા હોમ હવન પતાવ્યા. 6 માસે કૌતુક બતાવ્યા, અઘરા હોમ હવન પતાવ્યા. સર્વેશ્વર આદિ યોગેશ્વર, ઢાંક્યા કેમ ઢંકાય. કે બોલો ઓમ નમઃ શિવાય, બોલો ઓમ નમઃ શિવાય. કેશેવાને પિંગળ રંગા, રંગાવતીમાં લાવ્યા ગંગા. કેશળવાને પિંગળ રંગા, રંગાવતીમાં લાવ્યા ગંગા. સ્નાન કરીને પાવન થાય, એમાં જે કોઈ નાય. કે બોલો ઓમ નમઃ શિવાય, બોલો ઓમ નમઃ શિવાય. યોગ પ્રતીપ ઘણા પ્રગટાવ્યા, કર્મ ભક્તિને જ્ઞાન પ્રસાર્યા. યોગ પ્રદીપ ઘણા પ્રગટાવ્યા, કર્મ ભક્તિને જ્ઞાન પસાર્યા. કુશિક મિત્રને ગર્ગ કારુષ્ય, પ્રધાન શિષ્ય ગણાય. બોલો ઓમ નમઃ શિવાય, બોલો ઓમ નમઃ શિવાય. અદ્ભુત જીવન લીલા કીધી, જ્યોતિર્લિંગે સમાધિ લીધી. અદ્ભુત જીવન લીલા કીધી, જ્યોતિર્લિંગે સમાધિ લીધી. રાજા રંક ગમાર ને પંડિત સૌ કોઈ શરણે ધાય. કે બોલો ઓમ નમઃ શિવાય,
બોલો ઓમ નમઃ શિવાય. ભક્તજનોના સંકટ કાપો, ભવબંધનથી મુક્તિ આપો. ભક્તજનોના સંકટ કાપો, ભવબંધનથી મુક્તિ આપો. રાજર્ષિ તો રટે નિરંતર ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. જય શિવ શંકર જય બ્રહ્મેશ્વર જય લકુલિશ અવતાર. કે બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. કે બોલો ઓમ નમઃ શિવાય. કે બોલો ઓમ નમઃ શિવાય. કે બોલો ઓમ નમઃ શિવાય. શ્રી સદગુરુદેવ કી જય. કુંજલબેનને હું વિનંતી કરીશ કે પધારો અને આપનું આજનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ જેને પણ ગાવાનું છે એ એક આવી ગયો છે મેસેજ, બીજા કોઈને પણ ગાવાનું હોય હંસાબેનનું, એ પછી જેને પણ ગાવાનું છે એ તૈયાર રહેજો. હંસાબેન ગાવાના છે, કુંજલબેન પછી. બીજા કોઈ તૈયાર હોય તો મેસેજ છોડી દેજો, નહીં તો પછી અન્યાશ્રય લઈશું. પધારો કુંજલબેન. જય ભગવાન. જય ભગવાન. આજે શંકર ભગવાનને યાદ કરીશું. ખૂબ સરસ. રોજ તો કરીએ જ છીએ, આજે ખાસ યાદ કરીશું. આજે ચલો, દાદાને જય એવું લાગવું છે કે મારી દીકરીઓ મને યાદ કરે એમ. મારા સંસ્કાર કેન્દ્રમાં આ એમનું જ સંસ્કાર કેન્દ્ર છે, આપણું છે નહીં. ગુરુદેવ આપણે બધા જ માધ્યમ છે. ગુરુદેવને આઈને આદેશ સંસ્કાર કેન્દ્ર કરવાનો, ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારનો ઉપદેશ કોણે આપ્યો, આદેશ કોણે આપ્યો? તો દાદાજીએ સ્વયં આવીને કોઈ એવા સંત, તમે વિચાર કરો કે ભગવાન દર્શન તો આપે પણ સાથે આદેશ આપીને કે તારે આ કાર્ય કરવાનું છે. પોતાની સમાધિ છોડી અને જ્યારે આપણા બધાના કલ્યાણ માટે ગુરુદેવ બહાર આવ્યા હોય, તો આપણું આ સદભાગ્ય છે કે આજે આવી પરંપરામાં જોડાવું ને, એ આપણા અનેક જન્મોના પુણ્ય થકી જ આપણે આ બેઠા છીએ. તો આજ મોકો મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, મોકો મળ્યો છે, અને આ પરંપરા મળી છે, તો ક્યારેય છોડતા નહીં, હું એટલું જ કહીશ. અને પધારો, અને દાદાજી આનંદમાં જાય, બાપુજી આનંદમાં જાય, અને ગુરુદેવ આનંદમાં જાય, એવું ભગવાન શિવનું તમારું જે પણ ભજન હોય ભાવથી પ્રસ્તુત કરો. પધારો. ઓમ જય ભગવાન. જય ભગવાન. તંબુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદ મતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ગણેરો. પ્રભુ તમે પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથ પ્રવાસી,
છતાં આત્મા કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું મારા દિલમાં વસો આવી હૈયે ઠસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો ભોળા મહાદેવ ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો માન ને મદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો અંગે શોભે છે રુદ્રની માળા કંઠે લટકે છે બોરિંગ કાળા તમે ઉમિયાપતિ અમને આપો મતી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો ઓમ જય ભગવાન જય ભગવાન ખૂબ સરસ ભાવ રાખશો તો દર્શન પણ થશે ભક્તિ પણ વધશે બધું જ થશે કલ્પના નહીં કરી હોય એવી અનુભૂતિ થશે શુદ્ધ અંતઃકરણ જેમ કહ્યું ને કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો એમ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશો તમારા પંચ મહાભૂત મન બુદ્ધિ અને અહંકારથી સમર્પિત થઈ જશો તો ઈશ્વર દૂર નથી અને એની અનુભૂતિ પણ દૂર નથી જય ભગવાન હું વિનંતી કરીશ હંસાબેનને કે પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો જય ભગવાન હંસાબેન છે હાજર તો પધારો અને તમારું ભજન પ્રસ્તુત કરો બીજા કોઈને ગાવાનું છે હાલો હા પધારો જય ભગવાન જય ભગવાન જય ભગવાન પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો મંદિરમાં જ બેઠા છીએ દીદી હા સરસ ખૂબ સરસ ઓમ જય ભગવાન ઓમ જય ભગવાન અવાજ આવે હા અવાજ આવે છે આવે છે મારા મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ ને મને દિશા સૂજે નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ આ શેરીમાં 52 બજાર 72 કોઠા હોય આ શેરીમાં 52 બજાર 72 કોઠા હોય 10 દરવાજા જુગતી એવી ભોગળ મળે નહીં 10 દરવાજા જુગતી એવી ભોગળ મળે નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ નૂરતા રાણી ચોકી કરે ત્યાં નૂરતા રાણી ચોકી કરે ત્યાં સૂક્ષ્મણાને ગામમાં વિના રમવા દીએ નહીં સૂક્ષ્મણાને વિના રમવા દીએ નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની પાસે ગુરુ ગમ લેવા ગઈ મારા સદગુરુની પાસે ગુરુ ગમ લેવા ગઈ
પ્રેમથી ગુરુ છાવી આપે મેલી ઘટની મોય પ્રેમથી ગુરુ છાવી આપે મેલી ઘટની માય મારા ગુરુને કાર્ય હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની સેજે હું તો રમવા દોડી ગઈ ગુરુજીની રમત એવી જાણી શકે ના કોઈ ગુરુજીની રમત એવી જાણી શકે ના કોઈ 33 કરોડ દેવતા મારા ગુરુ સમાન નહીં 33 કરોડ દેવતા મારા ગુરુ સમાન નહીં મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ ખૂબ 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 જ સુંદર ભજનની પ્રસ્તુતિ હંસાબેન. બધા જ જેટલા હાજર છે એ સર્વને ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કે ગુરુની શેરીએ દોડો છો તમે રમવા માટે તો ગુરુ તમને શું આપે છે? ગુરુ ગમ એક એવી ચાવી આપે છે કે તમારા આ માનવ રૂપી શરીરનું કલ્યાણ થઈ જાય. અને સાથે બીજું સરસ તમે ભણો છો, તમને યોગમાં ભણાવ્યું છે, બધાને યાદ હશે શું? ઈડા, પિંગલા અને સુષુમ્ના. કોણ ચોકી કરે છે શેરીમાં? કોણ ચોકી કરે છે? નૂરતા અને સુરતા. તો આ નૂરતા અને સુરતા કોણ છે? ઈડા અને પિંગલા. આપણા જે પણ મહાન ભક્તો, સંતો, કવિઓ થઈ ગયા એ બધા જ મહાત્માઓએ આપણને આ જ ચાવી આપી છે. બધા એ જ કે છે. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ. દરેકે દરેક ભજનની અંદર ગુહ્ય રહસ્ય છુપાયેલા છે. એમ યોગ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એ ગૂઢ રહસ્યની વિદ્યા છે. જો બધા જાણી જાય તો અધિકારી જાણી જાય તો ખૂબ સારું, પણ આ વિદ્યા ગુરુ વિના જાણી શકાય તેવી નથી. આ જ ભજન આપ જ્યારે એમને જુઓ તો તમને સામાન્ય જ લાગે, પણ જ્યારે સદગુરુની આપણા પર કૃપા થાય તો આપણને ખબર પડે આપણે પણ આ જ માર્ગે ચાલવાનું છે. તો સદગુરુ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે તમને કોઈ પણ ભજન નહીં, કોઈ પણ શ્લોક હોય, મંત્ર હોય કે આપણા ગ્રંથો, આપણા સાહિત્યો, શાસ્ત્રો અથવા તો આપણા વેદો, પુરાણો બધામાં શું કહેવા માંગે છે, ઉપનિષદોમાં શું કહેવા માંગે છે એ આપણે એને સમજી શકીએ નહીં. કારણ કે આપણે લૌકિક જગતના એટલે કે ભૌતિક જગતના જીવો એનો ભૌતિક અર્થ જ કાઢીશું. પણ દરેક ભજન, દરેક સંત, દરેક વ્યક્તિ જે પણ આ અધ્યાત્મ જગતમાં છે અથવા તો જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે એવા તમામ સદગુરુ આપણને એક જ માર્ગ શીખવાડવા માંગે છે કે આપણું પણ કલ્યાણ થાય. મારું થઈ ગયું તો હું તમારું પણ કરું. એમ સદગુરુનું કાર્ય એ જ છે કે જે પણ જીવાત્મા છે એને પરમાત્મા સુધી પહોંચાડવાની જે ચાવી છે એ સદગુરુ છે. અને એટલે જ કહેવાય કે ગુરુ ગમ પાયાજી, ગુરુને ભેદ બતાયા જ. એ ભેદ માત્ર સદગુરુની કૃપાથી જ આપણે જાણી શકીએ. બાકી આપણી કોઈ કહેવાય ને કે કોઈ શું કહેવાય એના માટે શબ્દ નથી મળતો મને, કે આપણી પોતાની અંદર એ લાયકાત જ નથી કે આપણે આ માર્ગ ઉપર ચાલી શકીએ. તો એની કૃપા હોય, ઈશ્વરની પણ કૃપા હોય, ગુરુની કૃપા હોય તો જ આ માર્ગ ઉપર. ભક્તિ પણ એક યોગ છે, અષ્ટાંગ યોગ પણ યોગ છે. કર્મ જ્ઞાન, કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ, લય યોગ, કુંડલિની, ઘણા બધા રસ્તા છે. પણ તમે જુઓ આપણા જે પણ ભારત દેશની અંદર જેટલા પણ સંતો મહંતો થઈ ગયા છે, અને આપણે જે લઈ રહ્યા છીએ ને બધા જે યોગ વિશે કદાચ ભણો છો તો એ યોગ નથી, એ માત્ર યોગનું એજ્યુકેશન છે. તમે જ્યારે એજ્યુકેશનથી એને જાણશો ને ત્યારે તો તમે યોગ માર્ગ પર ચાલવા માટે લાયક બનશો. સાધના તો ત્યારે શરૂ થશે સાચી, જ્યારે તમે એનું જ્ઞાન સંપૂર્ણપણે મેળવશો. એ મેળવ્યા પછી પણ એવું લાગે છે કે આપણે યોગ માર્ગ પર ચાલીએ છીએ? ના, હજી પણ નથી ચાલતા. એ તો સદગુરુની કૃપા થશે ત્યારે તમે સાધના કરતા થશો. ને જ્યારે સાધના કરશો ને ત્યાં ભજન આપણે જે ગાઈએ છીએ અત્યારે, હે ને, કોઈ બુકમાં જોઈને, કોઈ મોઢે ગાય છે, કોઈ પ્રયત્ન પણ કરે છે, તો આ બધું જ એની કૃપા છે કે કોઈ ગાઈ શકે છે, કોઈ જોઈને ગાય, કોઈ પ્રયત્ન પણ કરે છે ને એ એની ઈચ્છા થઈ છે, તમારા ઉપર એની કૃપા. ત્યારે તમે બધું કરી શકો. કોઈ ખાલી સાંભળે પણ છે, એને એમ થાય કે મારો અવાજ સારો નહીં હોય તો કોઈને કેવું લાગશે, સારું લાગશે કે નહીં લાગે, ભૂલ પડશે તો. ભૂલ પડે ત્યારે જ માણસ કંઈક શીખે છે. આપણે બધા જ આપણા માના ગર્ભમાં હતા ને તો કંઈ શીખ્યા નહોતા. બહાર આવીને જ બધું ધીરે 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 જેમ જેમ માયાના લપેટામાં આવતા ગયા એમ એમ આપણે ભૌતિક જગતનું જ્ઞાન થઈ ગયું. પણ ફરીથી આ માયાના લપેટાથી દૂર થવું હોય તો સદગુરુના શરણે જઈશું તો આપણને આ માયામાં રહીને જ માયાથી દૂર કેમ રહેવું અને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે લેવું, અધ્યાત્મ માર્ગ પર કેવી રીતે ચાલવું, સંસારમાં રહીને કેમ જીવવું,
સારી પેટે કેમ જીવવું, એ બધું જ ઈશ્વર કૃપાથી ગુરુના માધ્યમ થકી આપણે શીખીશું. તો આપણે હંસાબેન પછી આપણે લઈશું નેક્સ્ટ ભજન, ત્યાંથી જ આપણે દીપાબેન ગાવાના છે. તો પધારો. આપણા એક વિદ્યાર્થીની છે, એમના સાસુમાં છે. ખરેખર તો કઈ સાસુમાં ના કહેવાય, માં જ કહેવાય, આપણી બીજી માં, રાઈટ? તો આપણા વીણાબેન છે, એમના માતાશ્રી કહીએ એમને. તો પધારો દીપાબેન, અને આપનું ભજન પ્રસ્તુત કરો. જ્યારે માની લેશો ને માં, પછી કોઈ પ્રશ્ન નથી. આગળ સાસુ શબ્દ હશે તો પ્રશ્નો જ ચાલુ થવાના, હે ને? અને આ જ્ઞાન મળ્યું હશે ને, સાસુ શબ્દ નહીં વાપરે પછી, મમ્મી, માં કે જે પણ તમે બોલતા હોય એ. કોઈ મોમ પણ કહેવા વાળું હશે, હો ભાઈ. ચલો દીપાબેન, અનમ્યુટ કરો અને પધારો ને આપણું ભજન પ્રસ્તુત કરો. અવાજ નથી ભગવાન આવતો. હા, જય ભગવાન. પધારો, પધારો. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, બોલો મારા રુદિયાના તારા. દૂધ રે ચડવું શિવજી, દૂધ નથી ચોખા, દૂધ પાછળાએ બોટ્યા. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, બોલો મારા રુદિયાના તારા. ચર રે ચડવું શિવજી, ચડ નથી ચોખા, જળ મછલીએ બોટ્યો. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, દુધિયાના તારા. દૂધ રે ચડાવું શિવજી, દૂધ નથી ચોખા, ચડાયે બોટ્યા. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, દુધિયાના તારા. ફૂલ રે ચડાવું શિવજી, ફૂલ નથી ચોખા, ફૂલ ભમરાએ બોટ્યા. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, બોલો મારા દુધિયાના તારા. ચોખા રે ચડાવું શિવજી, ચોખા નથી ચોખા, ચોખા જીવડાએ બોટ્યા. શિવજી શંકર ભોરા, કરું તમારી સેવા, બોલો મારા દુધિયાના તારા. જય ભગવાન. જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કરી. એમને કહી પણ દીધું કે ભગવાનને બધું જ ચડાવવું છે, પણ બધું ક્યાંક ને ક્યાંક કોઈ કે એને શું કર્યું છે? બોટ્યું છે, એટલે કે એઠું કર્યું છે આપણી ભાષામાં, બરાબર? તો ભગવાને આનો જવાબ પણ આપ્યો છે. ભગવાન એટલે કોણ? સ્વયં પરમાત્મા. એને અલગ 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 રૂપો ધારણ કર્યા છે આપણા માટે, રાઈટ? તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું જ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તમારો ભાવ એમને અર્પણ કરો, એમને કંઈ જ જોઈતું નથી. તમારો અંતઃકરણથી શુદ્ધ ભાવ તમે એમને આપો, ઘણું થઈ ગયું. કોઈ ઘી ચડાવે છે, કોઈ દૂધ ચડાવે છે, કોઈ પાણી ચડાવે છે. તમારે સસ્તામાં સસ્તું છે ને, તો જળ, એટલે કે પાણી, જેને આપણે બોલીએ છીએ, પણ જળ શબ્દ વપરાય, હે ને, આપણી સંસ્કૃતિ પ્રમાણે. તો એ જળ તમે ચડાવો ને તો પણ એટલા જ પ્રસન્ન થશે જેટલું ઘીથી થશે. તો આ બધું જ નહીં હોય ને, તો ભગવાન કે કંઈ જ નથી જોઈતું, મને તો માત્ર તારો શુદ્ધ ભાવ જોઈએ. તારું અંતઃકરણ શુદ્ધ હોય ને, એનાથી તું મને સમર્પિત થઈ જાય. એમ આપણે હમણાં ભજનમાં જોયું ને કે નમન કરો ગુરુદેવ કો, ચરણ શ્રવણ કરો ઉપદેશ. એમના ઉપદેશોને સાંભળો અને એને સાષ્ટાંગ દંડવત કરો. સાષ્ટાંગ દંડવત કે જ્યારે કરશો તમે પંચ મહાભૂત, અને તમારું મન, બુદ્ધિ અને અહંકારથી તમે સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ, ભગવાનને તમારું કંઈ જ નથી જોઈતું. એટલે આ લૌકિક જગતના પદાર્થોની એને જરૂર નથી. કેમ? કારણ કે એ બધું એમનું જ આપેલું છે, અને આપણે એમનું ને એમને એમને પાછું આપીએ છીએ, બરાબર ને? તો એમને એમને એમની વસ્તુ પાછી આપવી છે, તો કદાચ એમાં કંઈક હશે. ભજન ખૂબ જ સરસ હતું, એમનો ભાવ પણ એટલો સરસ હતો, પણ આ ભજન આપણને એક મેસેજ આપે છે કે ભગવાનને તમે બધું આપવા જાઓ છો, તો તમે ક્યાંક એને એમ કહો છો કે જૂઠું થઈ ગયું, પણ તમે તો જૂઠા નથી થયા ને, તમારો ભાવ તો જૂઠો નથી થયો ને. તમે આખા જ ભગવાનને શરણે થઈ જાઓ. આપણે ભણ્યા હતા ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, હે ને? અષ્ટાંગ વાંગાની, અષ્ટાંગ યોગના 8 અંગો છે. એમાં તમે ભણ્યા હતા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમ. હા, તો ઈશ્વર પ્રણિધાન, પ્રભુને સમર્પિત થઈ જાઓ આખા જ. તો એને કોઈ વસ્તુ, લૌકિક જગતની વસ્તુની જરૂર નથી, તમે સમર્પિત થઈ જાઓ, એને બસ એ જ જોઈએ. ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ દીપાબેન, ખૂબ ખૂબ આભાર. અમારા સંસ્કાર કેન્દ્રમાં જોડાઈને આપણે ભજન પ્રસ્તુત કર્યું. હું મનીષાબેનને વિનંતી કરીશ, પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો.
આપણે સમય નથી હવે, તો ઝડપથી અનમ્યુટ થઈને આપનું ભજન પ્રસ્તુત કરો. જય ભગવાન. અવાજ આવે છે? જય ભગવાન દીદી. છોટે છોટે ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સુમેરો મદન ગોપાલ. છોટે છોટે ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સુમેરો મદન ગોપાલ. કાલી કાલી ગૈયા ગોળે ગોળે ગ્વાલ, કાલી કાલી ગૈયા ગોળે ગોળે ગ્વાલ. શ્યામ વરણ મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, पीछे में चले मेरे मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पिए ग्वाल, माखन खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी लकोटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल. छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी सखिया मधुबन बाल, रास रचाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. जय भगवान जी. જય ભગવાન. ખૂબ જ સરસ મનીષાબેન. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ જરૂરી છે, કારણ કે શિવજીને યાદ કરો તો છોટી છોટી ગૈયા ચરાવવાવાળા જે છે આપણા નાના નાના કૃષ્ણ ભગવાન, એમને યાદ કરવા પડે. કેમ? કારણ કે હરિ અને હર બંને એક જ છે, અલગ નથી. તો ખૂબ સરસ કે તમે બાલકૃષ્ણ ગોપાલને યાદ કર્યા. ચલો નેક્સ્ટ આપણે લઈશું અન્યાશ્રય. શ્રી સદગુરુદેવ કી જય. હે શ્રી કૃષ્ણ. અન્યાશ્રય ત્યજી આવ્યો, એક તારા જ આશ્રય. પાપ શોક હરી મારા, રાખ તારો ગણી મને. અંતર્યામી બધું જાણું, તો એ પ્રલાપ ના ત્યજું. ચંચલ બુદ્ધિનો તેથી, મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉર આભમાં, તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં. દુઃખને દૂરથી દેખી થાઉ વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્નમાં રાચું, હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક. કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષું, અપ્રિયે શોકમાં સરું. આશક્તિ ચિત્તની રાણી, કૃપાલુ કૃષ્ણ સે સ્મરું. વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ. કૃપાલુ કૃષ્ણ દે શક્તિ, તો કરું ઇન્દ્રિયો વશ. જ્યારે બનું મદનના સરનો શિકાર, ત્યારે રમે તન મને સઘળે વિકાર. ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર. હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય. ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય. કંપે બધા અવયવો રસના સુકાય. વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય. હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય. આંખે અમી મધુરતા વચને જણાય. ને ચિત્ત તો કપટમાં કડતું સદાય.
લોભે સ્મરું અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય કૃપાલુ સર્વ સમયે કરજો સહાય રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય લકુલીસ સર્વ સમયે કરજો સહાય શ્રી સદગુરુદેવ કી જય ધૂન લઈશું ધૂન માટે કોઈ રેડી છે કારણ કે આપણી પાસે 2 મિનિટ જ છે કોઈ છે રેડી ચલો હું લઈ લઉં છું ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય ઓમ નમો ભગવતે